ચણાની અંદર 70 થી 90 દિવસે શું માવજત કરવી કે જેથી કરી અને હવે જે એન્ડની માવજતો છે એમાં ખાસ ધ્યાન રાખવું બહુ જરૂરી છે। તો પીએચવી વ્યવસ્થાની જો વાત કરવી જોઈએ કે પીળીઓ જાંબુડીઓ અને અન્ય બીજા જે રોગો ઘણા આવે છે, તો આવા રોગો આવવાનું શું કારણ હોય? હાર્વેસ્ટિંગ હાલતું હોય છે તો પોપટો આખો કમ્પ્લીટ હોય પણ એને આમ ફોલો એટલે એમાંથી કણ પણ આવતો નથી, એટલે એના માટે પણ આપણે ઉપાય બતાવશું કે શું કરવું। કે 70 થી 75 દિવસના તમારે ચણા છે અને હજી તમારે આ જે પ્રોબ્લેમો ના થાય એના માટે શું માવજત કરવાની, તો ખાસ એની જો વાત કરીએ મિત્રો તો હજી બીજા પણ સ્પ્રે લગાવવાના હોય છે કે જેથી કરી અને જે તમારું ફ્લાવરિંગ છે, જે આ 70 થી 75 દિવસના ચણા થયા છે, 75 દિવસના, તો ફ્લાવરિંગ છે એ ખરે નહીં એના માટે સ્પ્રે ખાસ જરૂરી છે। તો સ્પ્રે બોરોન, સીવીડ અને પોટાશ ને હુમિક આ ખૂબ જરૂરી। આપણે 2-3 દવાઓના નામ પણ દીધા હતા કે આનું રિઝલ્ટ સારું છે તો એનો ઉપયોગ કરો। આવા જે ખેડૂત મિત્રો છે એને ચણા, ધાણા, જીરું, રાજમા, કલંજી, વટાણા આવા બધું છે ખૂબ સારું છે અને એ પણ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો, વિશ્વાસ છે એ આપણે ટૂંકમાં ટકાવી પણ રાખશું અને સારી સારી પ્રોડક્ટો છે એની જ આપણે ભલામણ કરશું। તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ। નમસ્કાર મિત્રો, મારું નામ હર્ષિ ભાટો અને તમે જોઈ રહ્યા છો AK આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવી છે કે મિત્રો ખાસ કરી અને ચણાની અંદર 70 થી 90 દિવસે શું માવજત કરવી કે જેથી કરી અને હવે જે એન્ડની માવજતો છે એમાં ખાસ ધ્યાન રાખવું બહુ જરૂરી છે। અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એને અત્યારે જાંબુડીઓ, કાળીઓ આવા રોગ પણ ચણાની અંદર છે અને એને કારણે કોઈ પણ પોપટાનું બંધારણ પણ નથી થતું અને ઝાડ છે એ સુકાઈ જાય છે, પીળું પડી જાય છે અને ફેલ થઈ જાય છે। તો મિત્રો ખાસ કરી અને આપણે જે આ બોર્ડની અંદર તમને હું સમજાવું કે શું ખાસ ધ્યાન રાખવાનું, તો ચણાની અંદર આપણે 70 થી 90 દિવસે શું માવજત કરવાની, તો ખાસ કરીને પિયત વ્યવસ્થા। તો પિયત વ્યવસ્થાની જો વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો બિન પિયતમાં પણ ચણા છે, તો બિન પિયતની અંદર પણ ચેક કરી લેવાનું, જો ભેજ ના હોય તો પિયત આપવું પણ એક જરૂરી છે અને ખાસ કરી અને પિયતનું ખૂબ ધ્યાન રાખવું। ભેજ અત્યારના સમયે ખૂબ જરૂરી છે કારણ કે પોપટાનું બંધારણ થતું હોય ત્યારે પાણીની પણ વ્યવસ્થા કરવી એ ખૂબ જરૂરી છે અને પાણી પણ ચણાને જોઈએ છે ત્યારે। અને મિત્રો ખાસ કરીને બીજું એ કે પીળીઓ જાંબુડીઓ અને અન્ય બીજા જે રોગો ઘણા આવે છે, તો આવા રોગો આવવાનું શું કારણ હોય? તો આવા રોગો આવવાનું કારણ એ કે કાં પિયત વધી ગયું હોય અને કાં પિયત ઓછું। જો પિયત વધી ગયું હોય તો એનું કારણ સ્વાભાવિક છે કે જે તમે ક્યારું બંધારણ છે એ બહુ લાંબુ કર્યું છે ક્યારાનું અને વધારે વાર લાગે ક્યારો ભરાતા તો પણ તમારા ચણા છે એ બગડી ગયા હશે અથવા એમાં પણ કોઈ પણ પ્રકારનું રોગ જીવાત હશે। એટલે ખાસ કરીને યાદ એ રાખવાનું કે જે ચણાનું જે આપણે બંધારણ કર્યું છે ત્યારે આ વખતે તો ઠીક, આવતા વખતે અથવા આ વખતે પણ હજી શક્ય હોય તો નાના ક્યારા કરવાના કે જેથી કરી અને ઓછું ચણાને પિયત જોઈએ છે પણ એને ચણાને પિયત છે એ ઓછું જોઈએ છે। હવે બીજું એ છે કે દાણાના બંધારણ અને આકાર નથી। હવે ક્યારે આકાર ના હોય કે દાણો જે કોઈ ખેડૂત મિત્રો દવા છાંટતા હોય તો દાણો બંધાણો હોય એમાં ફટ અવાજ જ આવતો હોય છે, જે ખેડૂત મિત્રો દવા જતા હોય તો એમ થતું હશે કે આમાં નુકસાન થાય, નુકસાન નહીં, એમાં હવા છે એ વધારે છે અને દાણો બંધારો નથી, એના હિસાબે ફટ છે એ હવાનું પ્રમાણ વધારે છે એટલે થાય છે। તો ખાસ કરી અને દાણા બંધાવવાના ઘણા બધા ખાતરો પણ આવે છે, દવાઓ પણ આવે છે, પેસ્ટિસાઇડમાં, ઓર્ગેનિકમાં, જૈવિકમાં, બધી રીતના છે, એટલે એ પણ કોઈ સારામાં જે દાણા બંધાવવાની જે આવે છે એમાં ખાસ કરી અને ઘણા બધા જે પોષક તત્વો હોય છે દાણા બંધાવવામાં, તો એનો સ્પ્રે કરવો ખૂબ જરૂરી છે। પિયતની અંદર પણ હુમિક, સીવીડ અને આવું જે ઘણા બધા પોષક તત્વો આવે છે એ પણ પિયતમાં આપવા, જો પિયત બાકી હોય તો હજી પણ। અને ખાસ કરી અને પોપટા ખાલી ના રહે એનું ધ્યાન રાખવાનું। પોપટા ખાલી ના રહે એનું કારણ એ છે કે પોપટા ક્યારે ખાલી ના રહે, કોઈ પણ એમાં બગાડ આવ્યો હોય, ખાસ કરીને જાંબુડીઓ આવે છે, પીળીઓ અને જાંબુડીઓ, તો ઘણા બધા પોપટાઓ છે એ ઓછા પ્રમાણમાં બંધાય અને પોપટા ખાલી રહે છે। અને જે તમે આમ જે કોઈ ખેડૂત મિત્રોએ વાવ્યા હશે અથવા અનુભવ કર્યો હશે એને ખબર હશે કે જ્યારે હાર્વેસ્ટિંગ હાલતું હોય છે તો પોપટો આખો કમ્પ્લીટ હોય પણ એને આમ ફોલો એટલે એમાંથી કણ પણ આવતો નથી, એટલે એના માટે પણ આપણે ઉપાય બતાવશું કે શું કરવું। અને ત્યારબાદ ઈયળ નિયંત્રણ, કોઈ પણ જો આમ તો ઓર્ગેનિક કરવું એ ખૂબ જરૂરી છે, આપણી ચેનલનું લક્ષ્ય જ છે કે ઓર્ગેનિક
પણ ઓર્ગેનિક ના હોય અને તમને યોગ્ય લાગતી હોય સારા માઇલ કોઈ પણ કંપનીની દવાઓ છે એનો ઉપયોગ કરો. ખાસ કરીને ઓર્ગેનિક કરો. ઓર્ગેનિકની અંદર જૈવિકની અંદર આપણે અગ્નિ અસ્ત્રના પણ વિડીયો છે, એની સાથે ઓર્ગેનિક પ્રોડક્ટો આવે છે ઘણી બધી, ઇલોરા કરી અને બીજી ઘણી બધી કંપનીઓની જે દવાઓ આવે છે. ખાસ કરીને તો એ ઓર્ગેનિક પ્રોડક્ટો છે એનો પણ ઉપયોગ કરો. હવે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને ખાસ યાદ એ કરાવું કે 70 થી 75 દિવસના તમારે ચણા છે અને હજી તમારે આ જે પ્રોબ્લેમો ના થાય એના માટે શું માવજત કરવાની, તો ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતરો આવે છે કે 13-0045. આ ખાતર છે એ 100 ગ્રામ દ્રાવણમાં જ રાખવાનું છે. એટલે એનું પણ તમે એક પંપની અંદર 100 ગ્રામ એ દ્રાવણ કરી અને તમે એનો સ્પ્રે કરશો તો પણ તમને ખૂબ સારામાં સારો ફાયદો કરશે. અને એની સાથે 00-60-20 આનો તમે ઉપયોગ કરશો, 50 ગ્રામ છે તો આનો તમે ઉપયોગ કરશો તો તમને એમાં પણ ખૂબ સારામાં સારો ફાયદો થશે. એનો 50 ગ્રામ ઉપયોગ થશે. અને સ્પ્રેની જો વાત કરીએ મિત્રો તો હજી બીજા પણ સ્પ્રે લગાવવાના હોય છે કે જેથી કરી અને જે તમારું ફ્લાવરિંગ છે, જે આ 70 થી 75 દિવસના ચણા થયા છે, 75 દિવસના, તો ફ્લાવરિંગ છે એ ખરે નહીં એના માટે સ્પ્રે ખાસ જરૂરી છે. તો સ્પ્રેની અંદર સીવીડ આવે છે, સીવીડ 3 ml પ્રતિ લિટરે, અને ત્યારબાદ બોરોન સીવીડ અને પોટાશ ને હુમિક આ ખૂબ જરૂરી છે. તો સીવીડ છે એ 3 ml અને બોરોન છે એ 1 ગ્રામ, અને ત્યારબાદ પોટાશ છે કે જે 00-50, ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો હશે. પોટાશ ખાતર આવે છે, ઘણી બધી કંપનીઓ બનાવે છે 00-50, તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો 5 ગ્રામ પ્રતિ લિટર. અને ત્યારબાદ હુમિક એસિડ આવે છે. હુમિકનું શું કામ હોય, તો હુમિક છે એ જમીનમાં રહેલું કોઈ પણ જે તમે ખાતર નાખ્યું છે, જે અને છાણિયું ખાતર છે અથવા કોઈ પણ ડીએપી છે કે કોઈ પણ ઓર્ગેનિક ખાતરો છે, તો હુમિકનું એ કામ છે કે હુમિક છે એ એના સુધી પહોંચાડે. અને ત્યારબાદ એ ખાતર પણ ખાલી થઈ જાય, અને જે એમ કહીએ કે જો પાયાનું ખાતરનો સમય પૂરો થઈ ગયો હોય તો જે ઝાડની અંદર પણ જે કોઈ તત્વો છે એ છે ચણાના, જે આમ કહીએ કે દોડવાસ હોય જે આપણે ઝીંઝવા કહીએ છીએ, એની અંદર ભરાવદાર કરવાનું પણ કામ હુમિક કરે છે. એટલે હુમિક છે એ પણ તમે વાપરી શકો છો. હુમિક એસિડ એ 2 ml પ્રતિ લિટરે. એટલે મિત્રો આ રીતના તમે જો કરશો તો તમને ખૂબ સારું એવું ચણાની અંદર રિઝલ્ટ મળે છે. આપણે ખાસ કરીને ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા હતા કે જેની અંદર આપણે 2-3 દવાઓના નામ પણ દીધા હતા કે આનું રિઝલ્ટ સારું છે તો એનો ઉપયોગ કરો. આવા જે ખેડૂત મિત્રો છે એને ચણા, ધાણા, જીરું, રાજમા, કલંજી, વટાણા આવા બધું છે ખૂબ સારું છે, અને એ પણ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો અને આપણા છે એ આપણે ટૂંકમાં ટકાવી પણ રાખશું, અને સારી પ્રોડક્ટો છે એની જ આપણે ભલામણ કરશું. એટલે ખાસ મિત્રો આ ચણા માટેનો જ વિડીયો હતો. અને બીજો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધુ માહિતી ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.